કુબા હનુમાનજી મહારાજના દર્શન કરવા જવાનું છે અમારે પહલને પહલબેન ભૂખા લાગી છે, પેંડા ખાઈ છે, ચેવડો ને પેંડા, શરદી થઈ ગઈ છે. બોલતી નહીં હવે. ઓલી મને કંટાળી ગઈ એમ જો મને ઉઈ ગઈ. ક્યાં ગઈ? ખીણ જેવા અવાજ તો કરે બહુ. તું આવ ગાંડી થઈ ગઈ છો. રસ્તો કેટલો મસ્ત છે એમ જો. જંગલ વાળો રસ્તો છે પણ આમ જોતો ખરી પવન, જંગલ આવ્યું જો. ઓય મારી ના આવું બધું જંગલ આવ્યું જો. જો એકદમ વજનદાર હોય, લોખંડનું. ડામર રોડ બનાવે ને ઈ છે. જો કેવો છે જંગલ વાળો વળાક વાળો રસ્તો એકદમ. ઉબા હનુમાન જાય ને હે, ઉબા હનુમાન વાળો રસ્તો છે. ક્યાં છે? ઉબા હનુમાન નહીં, ઉબા હનુમાન વળાક વાળા એકદમ રસ્તો છે ને, સરસ. હા, જંગલ વાળો વિસ્તાર છે આખો. સોમેશ્વર લખ્યું હતું, પછી પેલા ટ્રક ની પાછળ હું લખ્યું હતું રામ શ્યામ ઘનશ્યામ. રામ શ્યામ ઘનશ્યામ. નેત્રંગ રાજપીપળા વાળો રોડ આવ્યો, નેત્રંગ રાજપીપળા. અને મમ્માનો હોય એટલે કેટલી મજા આવી જાય. કેમ દીકરું તોફાન કઈ થાય જ નહીં. કેમ મમ્મા હોય તો દીકરી કેવો તોફાન થાય? બા નથી, મમ્મા નથી. જંખવાવ બસ સ્ટેન્ડ, ઉબા હનુમાનજી મહારાજ. બહુ મસ્ત મજાનું છે, સરસ મજાનું. જો એટલો એનો એટલે તોફાન જરાય નો થાય. કેવી મજા આવે તને? મમ્મી હોય તોફાન થાય પછી મજા આવશે બધી ફરવાની. ત્યાં તો તાર ન જાવું ઉબા હનુમાન? જાવું છે કે દર્શન કરવા જઈએ છે આપણે વાડીએ. કેવડી, વાવડી અને ખવા ઉમરપાડા. વાવડી સેવડી નહીં. દર્શન કરવા મંદિરે આવી ગયા. જો ગામડામાં નાના ઘર જો આવા હોય દીકું. વિડિયો નકડા પાડવાનો નથી, મૂકી દો. હાલો બસ મૂકી દીધો. લ્યો આ નકરા ગામડામાં કાસા મકાન છે ને માટીના. તને તો ધૂળના ઈટુનો ભઠ્ઠો આવ્યો. જો જો આવ્યો ઈટુનો. ટપાલીનો ટાયર વાળું ટપાલીનો ટ. જો આ ખેતર વાડી જીસીબી આવ્યું. ક્યાં છે દીકુ? બંગલી આવે તો ડુંગળી આવે ને. બંગલી આવે એટલે ડુંગળી આવે. રસ્તો તો કેવો છે પણ? રસ્તો જો કેટલો મસ્તી નો જો. ઊંચો નીચો ખીણ, ઊંડી ખીણું વાળો રસ્તો. ગામડું આવી ગયું. ગામડા વિસ્તાર જ છે. ઉતરવાનું ફટ દઈને ઉતરી જવાનું. આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ ને એટલે ત્યાં બધી આવો રસ્તો આવે. બહુ જ મજા આવી જાય બધી. લાકડાનું ઘર આવ્યું. હા, લાકડાનું ઘર આવ્યું. કઈ ભેંસું આવી, ભેંસું. બફેલો. બફેલા ને ભેંસ કહેવાય. ભેંસ ને બફેલો કહેવાય. એટલે ભેંસ ને બફેલો. હા, પછી કાવ એટલે ગાય. જો ડુંગર આવ્યા. કેવો ઢાળ છે જો.
ઓ ગાડી 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 આજ ફાડો ફાસ કેમ દીકો નકર રસ્તામાં અંધારું થઈ જાય કારણ કે 4 તો વાગી ગયા. પછી મસ્તીનો મસ્તીનો ઢાળ છે આ મસ્તીનો કોઈ ખતરનાક કહેવાય ખતરનાક ખતરનાક એવો છે મોટું ભાંગી જાય એવો મોટું ભાંગી એવો ઢાળ છે હો દીકુ કોઈ હામું મળે એવું લાગતું નથી અને હામું મળ્યું હોય તો આમાં તરે એવું લાગતું નથી ભયંકર છે આમાં તો વાળા નીકળી ગયા છે આરસીસી બનાવ્યું હોય છે પહેલા. ઓલા પણ આ ગાડી જો ઉપર હલવાણી છે ઊંડો ઊંડો ખીણ વાળો રસ્તો છે દીકુ જો આ બધું ડુંગરા ને એવું કેવું છે ઊંચું ઊંચું મંદિરે જાઉં આ મંદિર આવી ગયું આ મંદિર આવી ગયું છે ધ્વજા રહી. ઊંચું ઊંચું ટેકરા ઉપર છે ગાડી પણ ધડધડાટી બોલે છો દીકુ કેસુડાના ઝાડ બહુ છે અહીંયા આ શું છે આવું કેસુડો છે? આ ફૂલ નકર આવ્યા એ કેસુડો છે લેતા હતા હાલો વીણવાનું ચાલુ કરી દેવી. અરે ઉનાળામાં છે આમ જોવો તમે આમ બેન ગાયો ને બકરીઓ. જો ગાયું ને ભેંસું ને કેટલું છે દીકુ અહીંયા જો છે ને ગાયું ભેંસું આ મંદિર આવી ગયું અલો મંદિરે આવી ગયું ને મંદિર મંદિરે આવી ગયા શું છે બેશ્વર મહાદેવ મંદિર મંદિરે આવી ન હોય દાદા હું ગોળ કામ રમું જ્ઞાનો રમાય દીકુ ઘડી ઘડી એકલા પપ્પા ગયા છે શ્રીફળ લેવા ગયા પ્રસાદ લેવા આવી એમાં દીકરો આવી ક્યાં ગયા પપ્પા આમ જે જ્ઞાનો રમાય હાલો. હેલો ક્યાં જવું છે અંધારું છે. મંદિરમાં અંદર જવું પડે. પાછળ છે બોલો પાઉલબેન સાયકો બંધ કરીને ઉતા છે ઊભા ઊભા હે? ઊભા ઊભા ઉતા સાયકો બંધ કરી. દીકુ આપણે ક્યાં ગયા હવે હતા ઘરે જવું છો દીકુ ઉભા આપણે? હનુમાન ગયા હતા પછી હવે ઘરે જવું છે ને મસ્ત મસ્ત સીન આવે છે જંગલ ઝાડી વાળો અને આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ ક્યાં જવું છે ને ઘરે થાકી ગઈ તું? બોલ થાકી નથી ગઈ નખરા કરે ખોટા નાટક કરે જો ખોટા નાટક કરે છે હવે બધાને કહી દે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરજો અને હવે આપણે આ વિડીયોનું એન્ડ કરીએ બાય બાય ટાટા કહી દે બધા વ્યુઅર્સને કહી દે ટાટા ખૂબ જ મજા આવી ગઈ કેમ દીકો વિડીયો તમને કેવો લાગ્યો સરસ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો